અમદાવાદની ધોળકા નગરપાલિકામાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં કોંગ્રેસે રેલી સ્વરૂપે બિલ્ડર દ્વારા સત્તાધીશો પર રૂપિયાનો વરસાદ કરી અનોખી રીતે નગરપાલિકામાં વિરોધ કર્યો। ધોળકા શહેરમાં છેલ્લા 10 મહિનાથી ગટરના ઢાંકણા તૂટી જવા, રોડ રસ્તા તૂટી જવા જેવી અનેક સમસ્યાઓ જોવા મળી રહી હતી અને તે જ મુદ્દે તમામ લોકો ભેગા થયા હતા અને જ્યારે તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ સમગ્ર બાબતને લઈ અને કોંગ્રેસે આક્રમક વિરોધ કર્યો હતો। પીવાની પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, જાહેરમાં ઉકેડા છે। ચીફ ઓફિસર અને ભાજપની બોડી બહારના રસ્તા જ્યાં પૈસા મળે છે ત્યાં દબાણો દૂર કરે છે। એમને ધોળકાનું કંઈ દેખાતું નથી। એક પણ એજન્સી બહારની નથી, કોર્પોરેટરોની છે, ભાજપના સત્તાધીશોવાળાની એજન્સીઓ છે। એક ડમ્પર કોરી વેસ્ટ નખાઈ અને 5ના પૈસા પાસ કરાવે છે, તેમ છતાંય એક પણ રસ્તો આજ દિન સારો નથી ધોળકા શહેરનો। એવું નથી કે કોંગ્રેસ ભાજપ, પણ મૂળ એમને જે કોંગ્રેસના વિસ્તારો છે એમને હેરાન પરેશાન કરવાની આ બધી એમની ચાલ છે। આજની તારીખમાં આરોગ્ય વિભાગે ધોળકા નગરપાલિકાને લખીને આપ્યું છે કે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે। આજે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં તમે જાઓ, હું એમ માનું છું કે એટલી નરકાગાર પરિસ્થિતિમાં ત્યાંના લોકો જીવે છે